નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિદેવ મનુષ્યના તમામ સારા અને ખરાબ કર્મનો હિસાબ રાખે છે. તમે જેવા કર્મ જીવનમાં કરો છો એ જ હિસાબે શનિદેવ ફળ આપે છે. જો ખરાબ કર્મ કરશો તો તમને ખરાબ ફળ મળશે અને સારા કામ કરશો તો શનિદેવ પ્રસન્ન થશે. એકવાર જો કોઈ વ્યક્તિ પર શનિની કુદ્રષ્ટિ પડી જાય તો તેઓ નારાજ થઈ જાય છે. પછી તો જીવનમાં દુઃખના પહાડ તૂટી શકે છે. મિત્રો, એક સાથે ઘણા પ્રકારની સમસ્યા આવી શકે છે. જો શનિદેવ પ્રસન્ન થાય છે તો શુભ ફળ આપે છે. તમને જીવનમાં દરેક કામમાં સફળતા મળશે. કેટલાક લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે. એવામાં દરેક સમયે કોઈના કોઈ ખરાબ ઘટના બનતી જ રહે છે. તમારી પણ કુંડળીમાં શનિ દોષ હોય તો તમે શનિવારના દિવસે કેટલાક ખાસ ઉપાય જરૂર કરો. જો તમે કાળી અડદના કેટલાય ઉપાય શનિવારના દિવસે કરો તો તમે શનિ દોષથી મુક્તિ મેળવી શકો છો. આનાથી જીવનમાં આવનારી તમામ સમસ્યા દુઃખોથી પણ છુટકારો મળી શકે છે. મિત્રો, જો ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારે જોઈતા હોય તો ખાસ આ વિડીયોને નીચે એટલે કે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા આશીર્વાદ, દયા અને ધન વર્ષાવતા રહે. મિત્રો, શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક શનિવારે કેટલાક મહિના તમે શનિદેવને કાળી અડદ અને સરસોનું તેલ ચઢાવો. આનાથી પરેશાનીઓ દૂર થશે. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે. અન્ન અને ધનમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, પહેલો ઉપાય જાણીએ એની પહેલા ખાસ અમારા સૂર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, એટલે તમને આવી ખાસ માહિતી મળતી રહે. તમે હંમેશા સુખી જીવન પસાર કરો એવી જ અમારી આશા છે. એ જ અમારો લક્ષ્ય છે. તો ચાલો પહેલો ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, અડદની દાળમાં સિંદૂર, દહીં ભેળવી ઘર પાસે પીપળાના ઝાડ નીચે મૂકી દો અને 21 દિવસ સુધી અહીં જ રહેવા દો. એને પાછું લાવતી સમયે પાછું ફરીથી ભૂલથી પણ ન જોવું. મિત્રો, આ ઉપાય કરવાથી આર્થિક પરેશાનીઓ હંમેશા માટે દૂર થઈ શકે છે. દુર્ભાગ્ય પણ તમારો પીછો છોડી દેશે. મિત્રો, આ ઉપાય ઘણા માણસોએ કરેલો છે અને તેને ચોક્કસ ફળ મળેલું છે. એને આ માહિતી અમે તમારી સાથે શેર કરી, તેનું પુણ્ય અમને મળશે. અને જો તમે આ માહિતી બીજાને શેર કરશો તો તેનું પુણ્ય તમને મળશે. વિડીયો તરફ એટલે કે આગળ વધીએ. મિત્રો, બીજો ઉપાય જોઈએ તો ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારું કોઈ પણ કામ નથી થઈ રહ્યું, વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે, તો તમે અડદની દાળના 4 દાણા લો
એને પોતાના માથા પરથી ઉલટું ફેરવી લો. આ બંને કાગડાઓને ખવડાવી દો. આ ઉપાય તમે સતત 7 શનિવાર સુધી કરી શકો છો. શનિ દોષથી મુક્તિ 100% મળી જશે. તમારા બધા કામો સમય પર થવા લાગશે મિત્રો. એ વસ્તુ ખાસ ધ્યાન દેજો. મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ તો ધ્યાનથી સાંભળો. આમાંથી તમે કોઈ પણ ઉપાય કરી શકો છો. જો તમને ઉપાય ના સમજાય તો વિડીયો પાછો જુઓ. તો મિત્રો, ચાલો હવે આગળના ઉપાયો જોઈએ. ખાસ કરીને જે હવે ત્રીજો ઉપાય છે. મિત્રો, શનિવારના દિવસે એક વાસણમાં થોડુંક સરસોનું તેલ ભેળવો. એને તમારા બિસ્તરની નીચે મૂકો. રવિવારના રોજ આ તેલમાં અડદની દાળથી કેટલીક વસ્તુઓ બનાવો. આ વ્યંજનને જરૂરિયાતમંદને ખવડાવી પણ શકો છો, ગરીબોને જમાડી પણ શકો છો. આનાથી ફાયદો શું થશે? તમારી ગરીબી દૂર થશે, પ્રગતિના રસ્તા ખુલશે, ધનની પ્રાપ્તિના નવા રસ્તાઓ તમારી સામે હશે, તે તમારી સામે એકદમ ખુલી જશે. મિત્રો, હવેનો ઉપાય છે તે ગમે તે કરી શકે છે. એટલે કે ચાલો આ ઉપાય વિશે જાણીએ. એટલે કે ગમે તે, એટલે કે નાનો માણસ, મોટો માણસ, છોકરો પણ કરી શકે છે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો શનિવારના દિવસે જૂના બિઝનેસના સ્થાન પરથી કોઈ લોખંડની વસ્તુ લઈ આવો. આને નવા બિઝનેસ સ્થાન પર મૂકી દો. જ્યાં મૂકો છો ત્યાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવી લો. એના પર કાળી અડદની દાળ મૂકી દો. આ ઉપાય અજમાવી જુઓ, લાભ થશે મિત્રો. મિત્રો, આ હતા નાના ટોટકા જે તમે કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઘણા માણસોને કહેવાનું હતું કે અમારો વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે, તો હવે ટૂંક સમયમાં વિડીયો બતાવી છે. મિત્રો, આવી જ સારી માહિતી મેળવવા માટે અત્યારે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં ખાસ લખવાનું ભૂલશો નહીં, શું? જય લક્ષ્મી માં. હવે મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.